આણંદમાં દુષ્કર્મના આરોપી દીપુ પ્રજાપતિની મુશ્કેલીમાં વધારો થયો છે। આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। નગરપાલિકાના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ કે જેની પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ તેનો બહિષ્કાર થઈ શકે છે ત્યારે સમાજ દ્વારા રાત્રે 8:30 કલાકે મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી છે। દીપુ પ્રજાપતિ પર મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવાયો છે તો આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો ભાજપે તમામ હોદ્દાઓ પરથી દીપુને સસ્પેન્ડ કર્યો છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। પરિણીત મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે સમાજ દ્વારા રાત્રે 8:30 કલાકે મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી હતી। દીપુ પ્રજાપતિ પર મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો આરોપ છે ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ હવે સમાજમાંથી પણ તેનો બહિષ્કાર થઈ શકે તેવી સંભાવના છે। સંવાદદાતા સપન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સપન, આણંદમાં દુષ્કર્મના જે આરોપી છે તેને હવે ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ બહિષ્કાર કરવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। શું વધુ વિગતો? જે પ્રમાણે આજે આણંદથી વિગતો સામે આવી છે। આણંદ નગરપાલિકાના પ્રજાપતિ તે દ્વારા એક મહિલાને રાત્રિ સમયે તેમના ઘરમાં ઘૂસી પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરી હતી। વિગતો સામે આવી હતી જેને લઈને ફરિયાદ કરવામાં આવે છે। આ સમગ્ર વાત કરવામાં આવે કે પહેલાનું પ્રસારિત થયા બાદ ભારતીય જનતા પાર્ટી ઘટકમાં આવી છે અને સીએમ કેબિનેટ આદેશ મુજબ દીપુ પ્રજાપતિના પ્રાથમિક સદસ્ય પદ પરથી તેમજ અન્ય તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દેવામાં આવે છે। ત્યારે હવે બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં આજે રાત્રે 8:30 કલાકે તેમના સમાજ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજમાંથી પણ તેના બહિષ્કાર કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી છે। જે પ્રકારે રાજકીય પદ અને સમાજની પ્રતિષ્ઠા બંને એક સાથે ગુમાવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે આ બંને સત્તાઓના નશામાં છૂટ થઈને એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેનો પતિ આવી જતા તેના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ આલસ્ય પરસ્ય દ્વારા આવીને કાઉન્સિલરને લેખિત ઓબ્જેક્શન ત્યાં આગળ મામલો અટક્યો નહીં અને કાઉન્સિલરના મળતિયાઓ દ્વારા ત્યાં આગળ પહોંચી અને તેની સાથે મારામારી કરી તેને ત્યાંથી છોડાવી લેવામાં આવ્યું। સમગ્ર મામલે થોડી રાત્રિથી આ મામલો પહોંચ્યો હતો। 4:30 વાગે પોલીસ દ્વારા એસી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ આજે પોલીસ દ્વારા ફરિયાદની તજવીજ હાથ કરવામાં આવી રહી છે। પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને ફરિયાદ નોંધવા માટે ચિત્રગતિમાન કરી દીધા છે। તેવામાં જ ભારતીય જનતા પાર્ટીએ તેને ભાજપના તમામ મુદ્દાઓ પરથી દૂર કર્યા અને ત્યારબાદ હવે સમાજમાંથી પણ તે બહિષ્કૃત થઈ શકે એવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને અત્યારે જે વિષય છે તે અત્યારે ટોપ ટુકાવ જોવા મળી રહ્યો છે। જે બિલકુલ સપન, ભાજપમાંથી સસ્પેન્ડ થયા અને સમાજ પણ બહિષ્કાર કરશે પરંતુ પોલીસની આગળની કાર્યવાહી શું? તેની જે આરોપી છે તેની ધરપકડ ક્યારે થશે? ચોક્કસથી જે પ્રકારે અત્યારે ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે આરોપી ધરપકડ માટે પણ પોલીસ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી જેના મોટા હેઠળ તે અભિમાન કરતો હતો, તે કૂદતો હતો, જે કાઉન્સિલર કૂદતો હતો તેને ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીએ હાથ પાછળ ખેંચી લીધું તેને લઈને હવે પોલીસને પણ કોઈ પ્રકારની અડચણ નહીં આવે એવું જોવા મળી રહ્યું છે અને તેને લઈને જ કહી શકાય કે હવે આરોપીને પકડવા માટે પોલીસ વધુ ઝડપથી કાર્યવાહી કરે તો નવાઈ નહીં રહે અને ટૂંક જ સમયમાં આરોપીની પણ ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ જોવા પ્રબળ રીતે મળી રહી છે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો આણંદમાં દુષ્કર્મના આરોપી દીપુ પ્રજાપતિની મુશ્કેલીમાં વધારો થયો છે। ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ બહિષ્કાર થઈ શકે તેવી સંભાવના છે। સમાજ દ્વારા રાત્રે 8:30 કલાકે એક મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી હતી ત્યારે દીપુ પ્રજાપતિ પર મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ત્યારે ભાજપે તમામ હોદ્દાઓ પરથી દીપુ પ્રજાપતિને સસ્પેન્ડ કર્યો છે તો પરિણીત મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। ત્યારે આણંદથી આ સમાચાર, દુષ્કર્મના આરોપી દીપુ પ્રજાપતિની મુશ્કેલીમાં વધારો થયો છે।
ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ હવે બહિષ્કાર થઈ શકે છે. ત્યારે સમાજ દ્વારા રાત્રે 8:30 કલાકે મહત્વપૂર્ણ મીટિંગ બોલાવાઈ. આજે રાતે 8:30 વાગે અંબિકા ચોક રાજુભાઈ વેલજીભાઈ વારિયા તરફથી 424 આજે રાતે 8:30 વાગે અંબિકા ચોક. તો ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી પણ બહિષ્કાર થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. સમાજ દ્વારા રાત્રે 8:30 કલાકે મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી છે.